અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં 1274 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી। રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે, જેમાં 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનારા દંડાયા હતા, તો વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલાક કરી છે અને રોંગ સાઈડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી હતી અને રોંગ સાઈડે વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરી હતી। આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ડ્રાઈવ આપવામાં આવી છે, કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે, બીજા 50 થી 100 વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે। તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ। તો અમારી લોકિંગ અને ક્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ। ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ। ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે, 2-3 વિસ્તાર, જે નવસારી બજાર છે, માન દરવાજા છે, આ ટાઈપના। તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે, તો આવા રસ્તાઓ ઉપર હ્યુજ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં કેટલા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધીમાં ગઈકાલે 1415 વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। લોકોને શું અપીલ, શું સંદેશ પાઠવવામાં આવશે? લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું, હું ઇમરજન્સીમાં છું, હું દવાખાને જઈ રહ્યો છું, પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો, પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી। તો આવી ખોટા બહાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું, નિયમનું પાલન કરવું જોઈએ, એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો।